ભીંડાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો આ રીતની ભીંડાની કઢી બનાવી લેજો તો ખાવાની ખૂબ જ મજા આવશે। તો કઢી બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે, એને આપણે ધોઈ અને કોરા પણ કરી લીધા છે। હવે એક ભીંડાને આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટ કરવાના છે। તો એક ભીંડાના આપણે આ રીતે 2 ટુકડા કરી દેવાના છે। તો બધા જ ભીંડાને આપણે એવી જ રીતે સમારીશું જેથી ભીંડાની જે ચીકાશ છે તે ઇઝીલી દૂર થઈ જશે અને કઢી આપણી એકદમ સરસ બનશે। તો મેં અહીંયા બધા જ ભીંડાને આ રીતે સુધારી લીધા છે। તો હવે આપણે ભીંડાની કઢીમાં બનાવવા માટે એક લસણની ચટણી બનાવીશું। તો મેં અહીંયા 6 થી 7 નંગ જેટલી લસણની કળી, આદુનો ટુકડો અને એમાં આપણે 1 થી 2 લીલા મરચા આપણે એડ કરી દઈશું। જ્યારે પણ કઢી બનાવતા હોય ત્યારે લીલા મરચા એડ કરવાના હોય છે, કેમ કે આપણે કઢીમાં જનરલી લાલ મરચું ઓછું જ વાપરતા હોય છે। તો આપણે વાટી લીધી છે। હવે આપણે એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરીશું, એમાં 1 ચમચી રાઈ, જીરું વઘાર કરીશું, હિંગ નાખીશું અને સરસ રીતે તેને આ રીતે થવા દેવાનું છે। પછી આપણે તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને એને આપણે સોતે કરી લેવાની છે। તો આ રીતે સોતે કર્યા પછી આપણે તેમાં જે ભીંડા આપણે સમારીને રાખ્યા છે બધા જ ભીંડા આપણે એડ કરી દેવાના છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે। તો આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો તો તમારું ભીંડાનું શાક ચીકણું નહીં થાય અને ક્યારેય પણ ભીંડાના શાકને ઢાંકીને કૂક નથી કરવાનું। તો આ રીતે આપણે ભીંડા ભેગા કરી લીધા છે। હવે આપણે એમાં મસાલા કરવાના છે। અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। બધા જ મસાલા કર્યા પછી આપણે સરસ રીતે હલાવી દેવાનું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું। સ્લો ઉપર જ આપણે ભીંડાને થવા દેવાના છે જેથી ભીંડામાં રહેલી જે ચીકાશનો ભાગ હોય તે બધો જ બળી જશે। તો અહીંયા ભીંડા આપણે 50% જેટલા કૂક કરી લેવાના છે। તો ભીંડા આપણા કૂક થાય ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈશું। તો મેં અહીંયા આ રીતે એક વાસણમાં 2 કપ જેટલી છાશ લેવાની છે અને છાશની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો અને જો ખાટી છાશ હોય એવી છાશ લેવાની છે। સાથે આપણે 1 ચમચી બેસન એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણે વધારે પડતો બેસન નથી વાપરવાનું, નહીં તો આપણી કઢી થોડી ઘાટી થઈ જશે, જાડી થઈ જશે। એટલે અહીંયા 1 ચમચી જ આપણે બેસન લીધો છે। હવે આપણે આ રેડી છે આપણું બેટર અને ભીંડા પણ આપણા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે। તમે જોઈ શકો છો 50% જેટલા અહીંયા ભીંડા આપણા ચડી ગયા છે। તો ભીંડા ચડી જાય પછી આપણે એમાં જે બનાવેલું છાશનું બેટર છે તે બધું જ આપણે એડ કરી દેવાનું છે અને પછી આપણે હવે આ છાશ સાથે ઉકળવા દેવાનું છે। જ્યારે પણ ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે જેથી આપણી છાશ ફાટી ના જાય। હવે આપણે કઢીને ઉકાળવાની છે। તો જેટલી કઢી સરસ ઉકળશે એટલું જ આપણી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો તમે જોઈ શકો છો કે આપણી કઢી સરસ મજાની ઉકળી ગઈ છે। તો આ ઉકળેલી કઢીમાં આપણે સરસ એવા લીલા ધાણા ઉપરથી એડ કરી દઈશું અને આપણે આમાં બીજા કોઈ પણ મસાલા એડ નથી કરવાના। જો ગોળ પણ પસંદ હોય તો તમે અહીંયા ગોળ કે ખાંડ એડ કરી શકો છો। બાકી તો બધો જ ટેસ્ટ આ કઢીનો એટલો સરસ આવશે કે તમે રોટલા, રોટલી, ભાખરી સાથે પણ સર્વ કરશો તો પણ એટલી સરસ લાગે છે। તો ગરમા ગરમ કઢીને આપણે સર્વ કરીશું। આને ખીચડી સાથે પણ સર્વ કરવામાં આવે। તો તમે પણ ફ્રેન્ડ્સ આ કઢી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ફરીથી મળીશું આપણે નવી રેસીપી